જય શ્રી કૃષ્ણ મિત્રો, આ એક્ટિવા 6G આવ્યું છે અમારી પાસે અને આ એક્ટિવા 6G અમારી રીલ્સ જોઈ અને વેસુતી ચેક આવી છે. અને આ ગાડીમાં એવો પ્રોબ્લેમ હતો કે ચાલુમાં 4-5 કિલોમીટર ચાલે ને એટલે ગાડી ચાલુમાં બંધ થઈ જતી હતી, અથવા તો સવારમાં મનો કે આખી રાત પડી ને તો સવારમાં સ્ટાર્ટિંગ કરવાનું થાય ને તો ગાડી ચાલુ ન થાય અને ચાવી 4-5 વખત ચાલુ બંધ કરે ને તો ગાડી પછી સ્ટાર્ટ થઈ જતી હતી. તો કસ્ટમરનો ફોન આવ્યો મને, એટલે મેં એને કીધું કે આમાં સીકેપી સેન્સર ઉડી ગયું છે તો સીકેપી સેન્સર નાખવું પડશે. તો કસ્ટમર અમારી પાસે ગાડી મૂકી ગયા છે સીકેપી સેન્સર નાખવા માટે. તો મેં આનું પેલા સીકેપીનું ચેક કર્યું ઓબીડી મશીનમાં, તો સીકેપી સેન્સર બતાવતું હતું. તો સીકેપી સેન્સર તો નાખવાનું છે, પછી ફ્યુલ ચેક કર્યું તો ફ્યુલનું પ્રેશર જે 40 આવે છે 40ની જગ્યાએ 10નું જ પ્રેશર છે. આ ગાડી 38,000 કિલોમીટર હાલી ગઈ છે અને ફ્યુલનું ફિલ્ટર ક્યારેય બદલેલું નથી. તો ફ્યુલનું ફિલ્ટર પણ નાખવાનું છે કારણ કે પ્રેશર 10નું આવે છે અને સીકેપી સેન્સર નાખવાનું. પણ સીકેપી ખોલ્યું તો સીકેપીની તમે હાલત જુઓ કે મેં 100 થી વધારે સીકેપી સેન્સર નાખેલા છે અત્યાર સુધીમાં, પણ આવી હાલત એકેય સીકેપી સેન્સરની અંદર ખરાબ નથી. કે તમે જુઓ કે આમાં ઓઇલ સીલ લીકેજ થઈ ગઈ છે અને આ જુડો જુઓ તમે, આખી હાલત જુઓ કેટલો ડસ્ટ ને ઓઇલ પાર્ટિકલ ભેગું થઈ ગયું છે. આ સીકેપી સેન્સર છે, આ ચેન્જ કરવાનું છે. અને અહીંયા જુઓ, અહીંયા નજીક બતાવો, આ જુઓ આ કેટલો આખો જામ થઈ ગયો. તમે જોજો આ લોંદા, આ જુઓ આ લોંદા જુઓ, આખા ઓઇલ, આ જે ઓઇલ સીલ આવે ને આખી લીકેજ થઈ ગઈ છે, જેના હિસાબે આખું ડસ્ટ અને ધૂળના હિસાબે બધું આખું ડટો થઈ ગયો છે. આ મેગ્નેટ જુઓ, મેગ્નેટ આખું પેક થઈ ગયું છે. તો આવી હાલતના હિસાબે આખું આ સીકેપી સેન્સર ઉડી ગયું કારણ કે ડસ્ટ બહુ જામી ગયેલો હતો અને એમાં ઓઇલ સીલ લીકેજ થઈ ગઈ છે. તો હવે અમે આને પેટ્રોલથી એકદમ ક્લીન કરી અને મસ્ત રીતે સાફ કરી અને ફિટિંગ વખતે તમને બતાવશું કેટલું ક્લીન થાય છે. સીકેપી સેન્સરનું પણ બતાવશું કે અમે નવું નાખીએ છીએ. તમે જુઓ કે જે સીકેપી સેન્સર જે અમારે નાખવાનું હતું એને એકદમ પેટ્રોલથી સાફ કરી નાખ્યું. તમે જુઓ આ આખું એકદમ પેટ્રોલથી સાફ થઈ ગયું છે. અને આ જોડો જુઓ આખું એકદમ પેટ્રોલથી સાફ કરી નાખ્યું. સીકેપી સેન્સર આવે ને આ નવું નાખી દીધું છે અને આ જૂનું છે આ ઓઇલ વાળું, આને આખું કાઢી નાખ્યું છે ને આ નવું સીકેપી સેન્સર નાખી દીધું છે. અને બીજું કે આ મેગ્નેટ જુઓ એકદમ ક્લીન કરી નાખ્યું, સાફ કરીને એકદમ આ બધું સાફ. અને કદડો જુઓ આ એટલા બધા લોંદા ને બધું કાઢ્યું છે. અને આ પેટ્રોલનું ફિલ્ટર છે, આ જેન્યુન છે. અને પેટ્રોલનું ફિલ્ટર મેં કીધું ને કે 40ના પ્રેશરની જગ્યાએ 10નું પ્રેશર છે. તો પેટ્રોલ ફિલ્ટર કીટ નાખશું એટલે 40નું પ્રેશર થઈ જાય. અને ઓઇલ આમાં ઓછું છે તો ઓઇલ પણ બદલવાનું છે. તો આવી રીતે આ બધું કમ્પ્લીટ થઈ જશે ને એટલે ગાડી એકદમ એક નંબર પિકઅપ આવી જશે, સાયલેન્ટ થઈ જશે અને જે ચાલુમાં જે બંધ થઈ જવાનો પ્રોબ્લેમ હતો ને એકદમ સોલ્વ થઈ જશે. તો આવી રીતે કોઈને અમારી પાસે ગોલ્ડન સર્વિસનું કામ હોય, આવું સીકેપીનું કામ હોય, ચાલુમાં બંધ થઈ જતી હોય, BS6નું કામ હોય, BS4નું કોઈ પણ કામ હોય, અમારો સંપર્ક જરૂર કરજો. અને ડેઈલી નવું આવું અપડેટ જાણવા માટે અમારા પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.